તાપી જિલ્લામાં ફરી શિકારી ગેંગ ઝડપાઈ છે। જંગલી હિંસક પ્રાણીઓના શિકાર કરતી આ ગેંગના હાલ 6 આરોપીઓની વન વિભાગે ઝડપી પાડી તેમની પાસેથી વન્ય પ્રાણીઓ વિવિધ અંગો ઝડપી પાડ્યા છે। વનોમાં વસતા હિંસક પ્રાણીઓનો વિધિ કરવાના બહાને શિકાર કરતી ટોળકીને વન વિભાગે બાતમી આધારે ઝડપી પાડી છે। તેમની પાસેથી શિકારમાં વપરાતા સાધનો અને વન્ય પ્રાણી દીપડાના વિવિધ અંગો ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા ઇસમોમાં શ્રવણ વસાવા, કિશન ગામિત, અજીત બિલકુલે, નિશિકાંત સેંડે, નંદરિયા કાંઠુડ અને દેવીદાસ કાંઠુડનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ ડાંગ અને તાપી જિલ્લાના અલગ અલગ ગામોના વતની છે, જેઓની અટક કરીને નામદાર કોર્ટમાં હાજર કરી આ રેકેટમાં વધુ કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। 18 तारीख को हमको ये एक इन्फॉर्मेशन मिली कि कुछ लोग जो हैं डोडांग से आके यहाँ पर एक मीटिंग करने वाले हैं, जिसमें दीपड़ा के जो पैर हैं उसको वो लोग किसी को बेचने वाले हैं। तो जैसे ही इन्फॉर्मेशन डिपार्टमेंट को मिली, हमने इसको आरोपियों को पकड़ने के लिए जो है हमने एक सेटअप किया और हमने 4 आरोपियों को उसमें पकड़ा। તાંત્રિક વિધિમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના દાંત, નખ, પંજાનો ઉપયોગ કરતા હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હાલ વન વિભાગ દ્વારા અન્ય કોઈ કારણોસર દીપડા જેવા પ્રાણીઓનો શિકાર કરવામાં નથી આવતો ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ये हमने आरोपियों को मुद्दा माल के साथ हमने जो है इनको पकड़ा। जिसमें मुद्दा माल में जो है एक बाइक पकड़ी, मोबाइल फ़ोन जब्त किए, सिम कार्ड भी जब्त किए। इसके बाद इनकी इन्फॉर्मेशन के बेसिस पर हमने 2 और आरोपियों को पकड़ा। इनके पास से भी जो है जो दीपड़ा की जो पूंछ है और जो दांत हैं और जो हथियार है वो हमने अभी जब्त किया है, लेकिन इनका जो है आगे की पूरी तपास जो है वो अभी हमने चालू करी है। વન વિભાગના કહેવાનુસાર ખોટી ગેરમાન્યતાઓને લઈ કેટલાક ઇસમો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે, જેનો સીધો ભોગ નિર્દોષ વનોના જીવ બનતા હોય છે। ત્યારે આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવા માટે તાપી જિલ્લા વન વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે અને સાથે આવી કોઈ પણ ખોટી ગતિવિધિ નજર આવે તો વન વિભાગની કચેરીએ જાણ કરવા જણાવવામાં આવ્યું છે। હાલ વન વિભાગે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કોઈની સંડોવણી છે કે નહીં જેવી અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે।